બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં જિલ્લાના મોટાભાગના તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। લાખણી, થરાદ, વાવ, ડીસા, સુઈગામ, પાલનપુર સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે શહેરી વિસ્તાર, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। લાખણી તાલુકામાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી 204 mm વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા હતા। લાખણી તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। લાખણીના ભરબજારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લાખણી તાલુકાના ગેલા, ગુણસોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં લાખણીમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદ હોવા છતાં કોઈ જાનહાનિના સમાચાર નથી। એસડીએફની ટીમ ડીસા ખાતે સ્ટેન્ડ બાય પર છે। તમામ ગામોમાં અમારી ટીમો કાર્યરત છે અને કોઈ પણ સમસ્યા પહોંચી વળવા તૈયાર છીએ। કંટ્રોલ રૂમ પણ સતત કાર્યરત છે। હું તમામ ગામડાઓના લોકોને અપીલ કરું છું કે પશુઓને ખોલીને રાખે, જેથી પાણી ભરાય તો તે સુરક્ષિત સ્થળે જઈ શકે। બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્યારે ઓછો વધારે વરસાદ થઈ રહ્યો છે। આમ તો કોઈ જગ્યાથી કોઈ પણ જાતની નુકસાનીનું સમાચાર અત્યાર સુધી નથી। લાખણી તાલુકામાં લગભગ 2 કલાકની અંદર 6 ઇંચ જેટલી વરસાદ એકસાથે પડી ગયો છે, પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનીનું સમાચાર આમ છૂટું છવાયું 1-2 કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી। એસડીઆરએફની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે। તમામ ગામોની અંદર અમારી ટીમો પણ એલર્ટ ઉપર છે, કંટ્રોલ રૂમ અમારું કાર્યરત છે અને કોઈપણ સમસ્યાને પહોંચી વળવા માટે અમારું તંત્ર તૈયાર છે। હું આપના થ્રુ બધા લોકોને એક અપીલ કરવા માંગીશ, ખાસ કરીને કારણ કે આપણું પશુપાલનનો જિલ્લો છે, તો ગામડાઓની અંદર તમામ લોકો જ્યાં વરસાદ થઈ રહ્યો છે પશુઓને ખોલીને રાખે, જેથી પાણી ભરાતું હોય તો એ લોકો સુરક્ષિત જગ્યા મૂવ થઈ શકે। ઠીક છે।